કોરોનાની મહામારી, લોકડાઉન અને સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થી વાલીઓ પારાવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય, મંદી, મોંઘવારી અને મહામારીથી પરેશાન તમામ વર્ગ અને એ પરિસ્થિતિની અંદર શિક્ષણ મેળવવું અતિ મુશ્કેલ. 21મી માર્ચથી શૈક્ષણિક સંકુલો સદંતર બંધ. ઓનલાઈન શિક્ષણના નામે ખાલી વાતો થાય, પણ 40% જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈનમાં જોડાતા ન હોય અને 60% વંચિત રહેતા હોય. સંચાલકોને ન વહીવટી ખર્ચ, નહીં ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ, નહીં મેન્ટેનન્સનો ખર્ચ, નહીં વધારાના અન્ય ખર્ચા, અને તેમ છતાં પૂરેપૂરી ફી વસૂલ કરવા માટે સતત વિદ્યાર્થી વાલીઓ પર દબાણ કરી રહેલા ખાનગી શૈક્ષણિક સંકુલોના માલિકોને સરકાર સંપૂર્ણ આશીર્વાદ આપતી હોય એમ એક પછી એક પગલાં ભરી રહી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ અભ્યાસક્રમ અને વ્યવસાયિક અભ્યાસક્રમ, ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે જ્યારે 10 મહિનાથી શૈક્ષણિક સંકુલોમાં ક્યાંય શિક્ષણ કાર્ય જ નથી, આ સંજોગોમાં એક સત્રની ફી માફી માટેની અમે વારંવાર રજૂઆત કરી, પણ સંચાલકોની વકીલાત કરતી ભાજપાની ભ્રષ્ટ સરકાર અને એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર, તેમને હંમેશા સંચાલકોની વકીલાત કરવા માટે ટેવાયેલો છે. એને વધુ એક વખત સંચાલકોની જ વકીલાત કરી અને ગુજરાતના સામાન્ય અને મધ્ય વર્ગના વિદ્યાર્થી વાલીઓને કોરાણે મૂકી દીધા. એક તરફ મેડિકલની અને એની ઊંચી ફી, એટલે કે સોસાયટીની કોલેજ હોય તો એમાં 3.5 લાખ રૂપિયા ફી, 3.5 લાખથી 8 લાખ રૂપિયા ફી, અને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે પૂર્ણપણે એમની ફી 12 લાખથી લઈને 28 લાખ સુધીની માતબર ફી છે. અન્ય અભ્યાસક્રમોમાં પણ ઊંચા ફીના ધોરણો. એક તરફ સરકાર વાસ્તવિક વાત સમજીને આ વિદ્યાર્થી વાલીઓને રાહત આપવા માટે જ્યારે નામદાર વડી અદાલતે પણ કીધું છે કે ફી માફી માટેનો નિર્ણય સરકાર કરે, પણ સરકાર હજી સુધી એ નિર્ણય નથી કરતી. અને બીજી બાજુ સંચાલકોની સતત ઉઘરાણી, દબાણ, રજીસ્ટ્રેશન ફોર્મ અટકાવી દે, પરીક્ષા ફોર્મ અટકાવી દે, ઓનલાઈન શિક્ષણમાં કનેક્ટિવિટી ન આપે, અને સાથોસાથ સરકાર તરફથી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંથના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપો, મેરિટ સ્કોલરશીપો, એ તમામ હજી સુધી ક્યાંય ઉપલબ્ધ કરવામાં આવી નથી. એટલે સામાન્ય અને મધ્યમ વર્ગના ગુજરાતના વાલીઓ બે બાજુથી માર સહન કરી રહ્યા છે. એક તરફ સંચાલકોની દાદાગીરી સામે એમના બાળકોનું ભવિષ્ય, સતત દબાણ, અને બીજી બાજુ સરકાર તરફથી નિયમ મુજબ મળવાપાત્ર મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હોય કે કન્યા કેળવણીની હોય કે પછી મેરિટ સ્કોલરશીપ હોય કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સ્કોલરશીપ હોય કે બક્ષીપંથની સ્કોલરશીપ હોય, આ તમામ સ્કોલરશીપ અંગે હજી સુધી સરકારે એક પણ પ્રકારનો નિર્ણય કરીને એને રિલીઝ નથી કરી. એમાં સતત વિલંબ થઈ રહ્યો છે સ્કોલરશીપોમાં. આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સમક્ષ અમે ફરીથી માંગ કરી છે કે સરકાર એક સત્ર ફી માફી માટેનો નિર્ણય કરે તાત્કાલિક, અને સાથોસાથ જે વિદ્યાર્થીઓ બીજા, ત્રીજા અને ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે તેમને મળવાપાત્ર મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની હોય લાભ, કન્યા કેળવણીના લાભ હોય દીકરીઓને, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે બક્ષીપંથના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપ હોય કે મેરિટ સ્કોલરશીપ હોય, આ તમામ લાભો તાત્કાલિકપણે ઉપલબ્ધ કરાવવામાં આવે, રિલીઝ કરવામાં આવે, એના સીધા વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવે, તો જ વિદ્યાર્થી વાલીઓને રાહત થશે. સરકારને મારી વિનંતી છે કે આમ તો સંવેદનશીલ સરકાર એવી જાહેરાતમાં બહુ વાતો કરે છે મુખ્યમંત્રી શ્રી, પણ મુખ્યમંત્રીશ્રીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના લાખો વિદ્યાર્થી, લાખો પરિવારની સંવેદના જોવા મળતી નથી. તો ફરીથી આપના માધ્યમથી માંગ છે કે સરકાર એક સત્રની ફી માફી માટે નિર્ણય કરે, અને સાથે સાથે જે સ્કોલરશીપ મળવા પાત્ર છે નિયમ મુજબની, એ તાત્કાલિકપણે જે તે વિદ્યાર્થીના ખાતામાં સીધી ઉપલબ્ધ કરાવવામાં આવે.